ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે ધોરણ 12ની અંદર આપણે પદ્ય 9 ભવના અબોલા વિશે અભ્યાસ કરીશું, જેની અંદર કોઈ કવિ નથી, લોકગીત, જેનો સાહિત્ય પ્રકાર છે લોકગીત. લોકગીત એટલે એવું કહેવાય છે કે લોકગીતનો કોઈ રચયિતા ના હોય, પણ બીજા શબ્દોમાં કહીએ તો લોક સમૂહ જે છે એ એનો રચયિતા છે. કેમ કે આ જે ગીત છે એ ઉત્સવ, આનંદ વગેરે વ્યક્ત કરવા માટે લોકોના હૃદયમાં ઉભરાતી જે લાગણીઓ હોય છે એ લાગણીઓના આધારે એમના મુખેથી જે શબ્દો સરી પડે છે અથવા તો ઉત્સાહમાં આવીને જે ગીતો ગાય છે એ લોક સમૂહ દ્વારા રચાયેલું હોય છે આ લોકગીત. એટલે આપણે લોકગીતના રચયિતામાં એવું કહી શકીએ કે લોક સમૂહ એનો રચયિતા હોય છે. લોકોની લાગણીઓ, સંવેદનાઓ એમાં વ્યક્ત થઈ હોય છે. કોઈ આનંદનો પ્રસંગ હોય, કોઈ વિરહની વાત હોય, કોઈ તહેવારની ઉજવણી હોય, આ બધા પ્રસંગોએ એમના હૃદયમાં, લોકોના હૃદયમાં ઉદ્ભવતી જે લાગણીઓ છે એ લાગણીઓ અહીં લોકગીતમાં શું થતી હોય છે? વ્યક્ત થતી હોય છે. તો આજે આપણે જે લોકગીત જોવાનું છે ભવના અબોલા, એટલે કે જન્મ જન્મના અબોલા, એટલે કે બોલવું નહીં. તો અહીંયા નાયિકાની હૃદયની વેદના વ્યક્ત થઈ છે. નાયિકા જે છે એ નાયિકાના પતિએ એની સાથે અબોલા લીધા છે, એટલે કે એને બોલતા નથી, એની સાથે ઉષ્ણા લીધા છે. નાયિકા પ્રયાસ કરે છે એમને મનાવવા માટે, એમને કેવી રીતે મનાવવા, શું કરવું એના માટે પ્રયાસ કરે છે, પણ એના બધા જ પ્રયત્નો જે છે એ પ્રયત્નો નિષ્ફળ જાય છે. એટલે કે એ પોતાના પતિને મનાવવામાં સફળ થતી નથી. એ પતિને મનાવવા માટે ડુંગર કોરીને ઘર બનાવે છે, દૂધના આધણ મેલે છે, એમાં ચોખા ઓરે છે, એટલે કે એની મનભાવતી વાનગીઓ બનાવે છે. અને કાચના કમાડ, ઘરને કાચના કમાડ, એટલે કે પોતે પતિ અને પત્ની વચ્ચેના જે સંબંધ છે એ સંબંધ કાચના કમાડ એ એનું પ્રતીક છે કે જેમ કાચનું કમાડ નાજુક હોય એમ પતિ પત્ની વચ્ચેનો જે સંબંધ છે એ પણ એમ કે નાજુક હોય છે. અને એમ જુદા જુદા પ્રતીકો દ્વારા પોતાના હૃદયમાં રહેલી વેદનાને એ વ્યક્ત કરે છે. નાયિકા પોતાના પિતાને, અહીંયા કાવ્યમાં દાદા શબ્દ વપરાય છે એના માટે, પણ નાયિકા પોતાના પિતાને સંદેશો મોકલે છે કે મને સાસરીમાં બહુ દુઃખ પડ્યા છે. આમ તો સામાન્ય રીતે એવું કહેવાય કે દુઃખ સહન કરવું એ એક શક્તિ, સ્ત્રી શક્તિ, પરંતુ અહીંયા નાયિકાનું એવું કહેવું છે કે મને સાસરી પક્ષના અન્ય સદસ્યો, સાસુ, સસરા, નણંદ તરફથી જો કોઈ કોઈ પીડા પહોંચાડતું હોય કે મને કોઈ ત્રાસ આપતું હોય તો હું એ આસાનીથી એમ કે સહન કરી શકું. પરંતુ અહીંયા તો જેના માટે મેં મારા સર્વસ્વ સમર્પિત કરી દીધું છે એવા મારા પતિ જ મારી સાથે જો અબોલા લઈને બેસે તો એ દુઃખ મારે માટે અસહ્ય બની જાય છે. એટલે પિતાજીને સંદેશ મોકલે છે કે મને સાસરીમાં ઘણા દુઃખ પડ્યા છે. ત્યારે એના પિતાજી એને સલાહ આપે છે કે બેટા, દુઃખ તો બધા સહન કરે, સુખમાં તો સૌ જીવે, પરંતુ જે દુઃખ વેઠે ને એ જ સાચી ખાનદાની છે. એમ કહીને દીકરીને દિલાસો આપે છે કે તારે એ દુઃખને પાર પાડવાનું છે, તારે તારા પતિને મનાવવાના છે. ત્યારે દીકરી પાછી ફરીથી પોતાના પિતાજીને સંદેશ મોકલે છે કે ખેતર હોય તો ખેડી શકાય, બળદ હોય તો વેચી શકાય, પરંતુ આ તો પતિ છે, પતિને આપણે વેચાય પણ નહીં. અને કૂવો હોય તો એના પાણી જે છે, કૂવાનું પાણી છે એ કેટલું છે, એનું તળિયું ક્યાં છે એ એનો તાગ આપણે મેળવી શકીએ, પરંતુ સમુદ્રના પાણીનો તાગ આપણે મેળવી શકતા નથી. આવા ઉદાહરણો દ્વારા એ પોતાના પિતાને એવું કહેવા માગે છે કે મારે માટે જે આ દુઃખ છે એ દુઃખ એમ કે ખૂબ જ અસહ્ય છે. હું સાસરીમાં પડતા અન્ય દુઃખોને આસાનીથી સહન કરી શકું, એનો સામનો કરી શકું, પરંતુ મારા પતિએ જ જો મારી સાથે અબોલા લીધા હોય તો એમના જે અબોલા છે એ અબોલા મારી માટે એમ કે અસહ્ય બની પડે છે. હું એમના અબોલા સાથે જીવન જીવી શકું એમ નથી. આમ નાયિકાના પતિએ એની સાથે અબોલા લીધા છે અને એનાથી દીકરીને જે દુઃખ થાય છે, એટલે કે નાયિકાને જે દુઃખ થાય છે એ દુઃખ આ લોકગીતમાં, એ લાગણી, એ ભાવ, એ વ્યથા આ લોકગીતમાં શું થઈ છે? વ્યક્ત થઈ છે. એટલે અહીંયા ભવના અબોલા, આપણે
લોકગીત શું છે એ જોઈએ તો સાહિત્ય પ્રકાર. લોકગીત એ લોક સાહિત્યનો પદ્ય પ્રકાર છે. પદ્યના જુદા જુદા જે પ્રકાર હોય છે, જે આપણે જોયા સોનેટ છે, ઉર્મી ગીત છે, પ્રાર્થના છે, ગઝલ છે, દુહામુક્ત હાયકુ છે, આ બધા જે પદ્ય વાર્તા છે, આખ્યાન કાવ્ય છે, મહાકાવ્ય છે, આ બધા પદ્યના પ્રકારો છે. પણ આ બધા પદ્યના પ્રકારોના કોઈના કોઈ લેખક, આ બધા પદ્યની રચના કોઈના કોઈ દ્વારા થતી હોય છે. જ્યારે લોકગીત એ એવો સાહિત્ય પ્રકાર છે કે તેની રચના કોઈ એક વ્યક્તિએ કરી હોતી નથી. તો લોકગીત એ લોક સાહિત્યનો પદ્ય પ્રકાર છે. લોકગીતનો કોઈ રચયિતા નથી હોતો એમ કહેવા કરતાં એમ કહી શકાય કે લોકસમૂહ લોકગીતોનો રચયિતા હોય છે. લોકસમૂહ એટલે એકસાથે બધાના હૃદયમાં ઉદ્ભવતી લાગણીઓને ગીત દ્વારા વ્યક્ત કરવી, શબ્દો દ્વારા વ્યક્ત કરવી. એ શબ્દો જે છે એ શું બની જાય છે? લોકગીત બની જાય છે. આવા ઘણા બધા લોકગીતો તમે અત્યાર સુધી ભણતા આવ્યા હશો. અને માત્ર એક વ્યક્તિને પણ અનેકોની ઉત્સાહભરી સર્જકતાથી, માત્ર એક જ વ્યક્તિ એની રચના કરી નથી, કે એક જ વ્યક્તિની લાગણી એમાં વ્યક્ત થઈ નથી, કે એક જ વ્યક્તિનો ઉત્સાહ એમાં વ્યક્ત થયો નથી, પરંતુ અનેકોનો ઉત્સાહભરી એટલે કે એક કરતાં વધારે લોકોનો ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું એ ગીત હોય છે. અનેકોના હૃદયમાં ઉદ્ભવતા ભાવો એમાં વ્યક્ત થયા હોય છે. લોકગીત કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત, કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વેદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે. કોઈ એક પ્રસંગ, કોઈ સારો પ્રસંગ હોય તો એમાં પણ લોકો ગીતો ગાતા હોય સમૂહમાં. કોઈ એવી આનંદ ઉત્સાહનો કોઈ પ્રસંગ બન્યો હોય ત્યારે, પછી કોઈ ઉત્સવ ઉજવતા હોય ત્યારે, કોઈ તહેવાર ઉજવતા હોય ત્યારે એમાં આનંદ અને ઉત્સાહ કે ઉમંગની વેદના એમ કે વ્યક્ત થતી હોય છે. અને ક્યારેક ક્યારેક નાયિકા પોતાના પતિથી દૂર હોય તો એનો વિરહનો ભાવ વ્યક્ત કરતા લોકગીતો પણ જોવા મળે છે. તો લોકગીતોનો આપણી પાસે સમૃદ્ધ વારસો છે. આપણી પાસે ઘણા બધા લોકગીતો છે. એવું એનો એક ગુજરાતી સાહિત્યની અંદર એ આગવું સ્થાન ધરાવે છે. ભવના અબોલા લોકગીતમાં પતિને મનાવવાના માટેના અથાગ પ્રયત્નો છતાં પતિ રીઝતા નથી. એટલે કોઈ કારણસર નાયિકા સાથે એના પતિએ અબોલા લીધા છે, એટલે કે બોલતા નથી, એની સાથે બોલતા નથી, અબોલા લીધા છે. તો પત્ની એટલે કે નાયિકા એને મનાવવા માટે અથાગ પ્રયત્નો કરે છે, છતાં એના પતિ રીઝતા નથી, એટલે મનાતા નથી, એની સાથે બોલતા નથી. માટે દુઃખથી સંતપ્ત દીકરી, એટલે કે દુઃખ હવે એના માટે કેવું બની ગયું છે? અસહ્ય બની ગયું છે. એટલે દુઃખથી સંતાપ પામેલી દીકરી સમળી મારફતે, સમળી આકાશમાં ઉડીને જાય છે, એને સંદેશો મોકલવા માટે બીજું કોઈ માધ્યમ એની પાસે છે નહીં, તો ઉડતી સમળીને એ પોતે બેન કહીને સંબોધે છે. અને એ બેન કહીને સંબોધીને એને કહે છે કે તું મારો આટલો સંદેશો મારા પિતાજીને પહોંચાડે છે. એટલે દુઃખથી સંતપ્ત દીકરી સમળી મારફતે પિતાને સંદેશો મોકલાવે છે, પરંતુ પિતા શાણી સલાહ આપે છે. એટલે કે ડાહી દીકરીને જે સલાહ જેમ આપવામાં આવે કે બેટા, ઘર તો સાસરે ગયા પછી કોઈ પણ પ્રકારના આપણા જીવનમાં દુઃખો આવે તો એને સહન કરવા પડે, એવી ડાહી અને સારી સલાહ દીકરીને આપે છે. દીકરી સુખ તો બધા માણે, દુઃખ વેઠે તે સહનશીલ કહેવાય. સુખમાં તો સૌ કોઈ જીવી બતાવે, પણ દુઃખોને સહન કરીને જે જીવે એને એમ કે સાચી સહનશીલતા અને ખાનદાની કહેવાય. દીકરીને વેઠવા પડતા દુઃખ સામાન્ય નથી, એ વાતની પ્રતીતિ ડુંગર ન ખેડાય, સમંદર ન મપાય, પરણ્યો ન વેચાય અને કરમ ન વંચાય જેવી વાતો દ્વારા વ્યક્ત થઈ છે. આ લોકગીતમાં સાસરવાસમાં દીકરીને પડતા દુઃખ કેવા અસહ્ય હોય
તેની વાતો કરવામાં આવી છે. સાસરવાસમાં એટલે કે સાસરીમાં પડતા દુઃખ દીકરી માટે કેવા અસહ્ય હોય એની વાત અહીંયા કરવામાં આવી છે. અને પોતાને પડતા જે દુઃખ છે એના પ્રતીક રૂપે એને ખેતર ન ખેડાય, પછી પર્વત હોય તો એને પર્વત ડુંગર ન ખેડાય એટલે પર્વતને ન ખેડાય, સમંદરને માપી ન શકાય, એવા જે કરી ન શકાય, જે અશક્ય છે, જે કાર્ય કરવું અશક્ય છે એવા માધ્યમથી એ પોતાનું દુઃખ પણ સહેવું અસહ્ય છે એવું અહીંયા એ બતાવવા માગે છે. એવા રૂપકો દ્વારા એને પોતાના દુઃખની વાત કરી છે. મેં તો ડુંગર કોરીને, કાવ્ય જોઈએ તો મેં તો ડુંગર કોરીને ઘર કર્યા. ડુંગર કોતરીને એટલે કે ડુંગર કોડીને એમાં ઘર બનાવવું આમ તો ખૂબ જ મુશ્કેલ કામ છે, પણ પતિ માટે એ કંઈ પણ કરી છૂટવા માટે શું છે, તૈયાર છે. પતિ માટે એ પતિને મનાવવા માટે કોઈ પણ નામુમકિન જે અશક્ય વાત છે એ પણ કરવા માટે એ તૈયાર છે. એટલે એ કહે છે કે મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, એટલે ડુંગરમાં જ ડુંગરને કોતરીને એમાં ઘર બનાવ્યું. હવે ડુંગરને તોડવો એટલો સહેલું નથી, ડુંગરની અંદર ઘર બનાવવું એટલું સહેલું નથી. તો પણ એ પતિ માટે એવું મુશ્કેલ કામ જે શક્ય નથી એવું પણ એ કરવા માટે તૈયાર છે. એટલે કહે છે મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કર્યા કમાડ. પોતાના પતિ અને પોતાના વચ્ચે જે બંધન છે એ બંધન કેવું છે, એકદમ નાજુક છે, એકદમ નાજુક છે. વિશ્વાસની દોર ઉપર બંધાયેલું એ પતિ પત્નીનો જે સંબંધ છે એકદમ કેવો છે, નાજુક. જેમ કાચનું કમાડ હોય અને એને સહેજ પણ કોઈ ધક્કો લાગતા કે કંઈ વસ્તુ અથડાતા તરત એમાં શું થાય છે, તિરાડ પડી જાય છે. એવી જ રીતે પતિ પત્નીના સંબંધોમાં પણ અવિશ્વાસ ઊભો થાય તો તરત જ એમાં શું થાય છે, તિરાડ પડી જાય છે. એટલે કે પતિ પત્ની વચ્ચેનો જે સંબંધ છે એ નાજુક છે એવું દર્શાવવા માટે એને અહીંયા પોતાને ડુંગર કોરીને જે ઘર બનાવ્યું એમાં કાચના કમાડ કર્યા છે. મોરી સૈયરું એટલે કે મારી સખીઓ અબોલા ભવનાળિયા, તો પણ પતિ મારી સાથે બોલતા નથી. અબોલા પતિના અબોલા જિંદગીભરના રહ્યા. ભવના એટલે જિંદગીભરના, જિંદગીના. ભવના અબોલા એટલે કે જિંદગીભરના અબોલા એટલે જિંદગીભર સુધી તેઓ પત્ની સાથે બોલ્યા નહીં, અથવા એના પતિએ એની સાથે બોલવા તૈયાર થયા નહીં. એટલે એવું કહે છે કે મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કર્યા કમાડ, મોરી સૈયરું અબોલા ભવનારિયા. હે સખીઓ, પોતાની સખીને ઉદ્દેશીને કહે છે કે મારા પતિ સાથે મારે અબોલા જિંદગીના રહ્યા. મેં એમના માટે અશક્ય એવી બધી જ બાબતો કરવા માટે હું તૈયાર થઈ. નામુમકિન એવું મુમકિન કરવા પણ મેં પથાક પ્રયત્નો કર્યા, છતાં અમારા પતિ સાથેના અબોલા જિંદગીભરના રહ્યા. મેં તો અગર ચંદનના ચૂલા કર્યા અને મેં તો ટોપરડે ભર્યા ઓબાળ. ઓબાળ એટલે બર્તન. એને પતિ માટે રસોઈ બનાવવા માટે ચંદન અને જેવી સુગંધિત વસ્તુ લાકડાનો એનો ઉપયોગ કર્યો અને એના ચૂલા બનાવ્યા. અને એ ચૂલા બનાવ્યા પછી અગર ચંદનના ચૂલા બનાવ્યા પછી એમે ટોપરડે એટલે કે ટોપરાના બર્તન એમાં એને ભર્યા. મેં તો દૂધના આધણ મેલ્યા. અને પતિ માટે રસોઈ, એને મનભાવતી રસોઈ બનાવવા માટે એને દૂધના આધણ મેલ્યા છે. અને એમાં મેં તો ચોખલા ઓર્યા શેર, એમાં ચોખા ઓરવા એટલે કે ચોખા નાખવા. અહીંયા ખીર બનાવી છે. પતિને ખીર એમ પતિ પત્ની વચ્ચેના મીઠાશનું પ્રતીક. એટલે એવું કહે છે કે પતિને મનાવવા માટે મેં ડુંગર કોરીને ઘર બનાવ્યા, એને કાચના કમાડ કરાવ્યા, અને બીજો એને પતિને મનાવવા માટે ચંદન અને અગર જેવી સુગંધિત પદાર્થના એને શું બનાવ્યા, ચૂલા બનાવ્યા, અને એમાં ટોપરાના એને બર્તન મૂક્યા. આમ ટોપરડે ભર્યા ઓબાળ, અને પછી એના ઉપર એ ખીર બનાવવા માટે
એ દૂધના આધણ મેલે છે અને એમાં ચોખા ઓરે છે. એટલે કે પતિને મનાવવા માટે નાયિકાએ કયા કયા પ્રયત્નો કર્યા એવો જ્યારે તમારે પ્રશ્ન પૂછાય તો આ પહેલી જે 2 પંક્તિઓ છે એ 2 પંક્તિઓ તમે એના આન્સરમાં લખી શકો કે પતિને મનાવવા માટે નાયિકાએ ખૂબ પ્રયત્નો કર્યા છે. એ પ્રયત્નોમાં જે નાયિકા છે એ નાયિકા ડુંગર કોરીને ઘર બનાવે છે, કાચના કમાડ કરાવે છે, દૂધના આધણ મેલે છે, એને મનભાવતી વાનગી બનાવવા માટે, ખીર બનાવવા માટે એમાં ચોખા ઓરે છે અને અગર અને ચંદન જેવા સુગંધિત પદાર્થથી એ ચૂલા બનાવીને એમાં ટોપરાના બર્તન મૂકીને પતિને મનાવવા એ પૂરા પ્રયાસ કરે છે. હવે બીજી એના આગળની પંક્તિમાં છતાં પતિ આટલા પ્રયત્નો કરવા છતાં એના પતિ એની સાથે બોલતા નથી. ત્યારે નાયિકા હવે એના માટે દુઃખ અસહ્ય થઈ પડ્યું છે એટલે હવે શું કરે છે, પોતાના પિતાજીને એ સંદેશો મોકલે છે. પણ સંદેશો મોકલવો કોની સાથે? એટલે એ સંદેશો મોકલવા માટે પોતાના આકાશમાં ઉડતી સમડી તરફ એની નજર જાય છે અને કહે છે, એક અધ્ધર સમડી સમસમી. સમસમ કરતી અધ્ધર સમડી ફરી રહી છે કે ઉડી રહી છે. તો બેની મારો સંદેશો લઈ જા. હવે સમડીને બેન કહીને સંબોધે છે. સમડીને બેન કહીને સંબોધે છે કે હે બેન, મારા દુઃખને તું જ સમજી શકે એમ છે, માટે મારા દુઃખનો ભાર હળવો કરવા માટે તું મારો સંદેશો મારા પિતા સુધી પહોંચાડ. એમ કરીને સમડી સાથે સંદેશો મોકલાવે છે. મારા દાદાની ડેલીએ જઈ કહેજે તમારી દીકરીને પડ્યા છે દુઃખ. શું સંદેશો મોકલે છે? તો મારા પિતાજી, દાદા શબ્દ વાપર્યો છે અહીંયા પિતાજી માટે, કે મારા પિતાજીને જઈને તું કહેજે કે તમારી દીકરીને સાસરીમાં ખૂબ જ દુઃખ પડ્યા છે, એવો તારે સંદેશો મારા પિતાજીને પહોંચાડવાનો છે. તો અહીંયા સમડી સાથે, એટલે પહેલો પ્રશ્ન એવો પૂછી શકાય કે નાયિકા કોની સાથે પોતાનો સંદેશો મોકલે છે? તો સમડી સાથે. પછી બીજો પ્રશ્ન કે શો સંદેશો મોકલ્યો? તો એમાં મને સાસરીમાં, એટલે કે તમારી દીકરીની સાસરીમાં ઘણા દુઃખ વેઠવા પડ્યા છે એવો સંદેશો એ પોતાના પિતાને મોકલે છે. દીકરી દુઃખ રે, ત્યારે પિતા સામે એને શું કરે છે? એના પ્રશ્નનો, એના સંદેશાનો જવાબ આપતા એને કહે છે, દીકરી દુઃખ રે હોય તો વેઠીએ. જીવનમાં સુખ અને દુઃખ બંને તો એક રથના પૈડા છે. કોઈના જીવનમાં એક ધારું સુખ પણ હોતું નથી ને કોઈના જીવનમાં એક ધારું દુઃખ પણ હોતું નથી. આજે સુખ છે તો કાલે દુઃખ. એ પ્રમાણે ફરીથી કોઈ જીવનમાં જેમ ભરતી અને ઓટની જેમ સુખ દુઃખ પણ આવતા જતા રહેવાના છે. તો હે દીકરી, દુઃખ પડ્યા હોય તો એને સહન કરવા પડે. દીકરી દુઃખ રે હોય તો વેઠીએ, દીકરી સુખ તો વેઠે છે સૌ. એવું કહે છે કે દીકરી દુઃખ તો બધા સુખ તો બધા ભોગવે, પણ દુઃખ જે વેઠે એ જ સાચી સહનશીલતાવાળી દીકરી કહેવાય અને ખાનદાની દીકરી કહેવાય. માટે આવા જીવનમાં આવતા દુઃખોથી ભાગી જનાર દીકરી એ દીકરીની કમજોરીને ક્યારેય એમ કે લોકો સમક્ષ રજૂ થવી જોઈએ નહીં. અને દીકરીને સલાહ આપે છે કે બેટા, જીવનમાં જે પણ કંઈ દુઃખો આવે એ જ સહન કરવા, એ જ સાચી ખાનદાની છે. એમ કરીને દીકરીને દુઃખ છે તો અહીંયા તું ચાલી આવ કે સાસરી છોડીને આવતી રહે એવી સલાહ આપતા નથી, પણ એક ડાહી દીકરીને પોતાનું ઘર કરીને સાસરીમાં સ્થાયી બને એવા હેતુસર પિતાએ એને ખૂબ સરસ સંદેશ મોકલ્યો કે બેટા, દુઃખ તો સુખ તો બધા ભોગવે, પણ દુઃખ સહન કરે એ જ સાચી ખાનદાની કહેવાય. એટલે એક ખાનદાની દીકરી ક્યારેય એમ કે દુઃખથી ભાગતી નથી અને સાસરીમાં રહીને દુઃખનો સામનો કરે ત્યારે જ એ 3 કુળને તારી શકે છે. કહેવાય ને કે દીકરી 3 કુળને તારે. એક તો પોતાના પિયરને, એટલે કે માતા પિતાના ઘરને, બીજું એના સાસરીને અને ત્રીજું મોસાળને. તો એમ કે બેટા સુખ તો બધા સહન કરે, દુઃખ વેઠે સાચી ખાનદાની કહેવાય. માટે જીવનમાં જે પણ કંઈ દુઃખ તારે પડ્યા હોય એને તારે હસતે મોએ સહન કરીને એનો સામનો કરવાનો છે, એવો સંદેશો પિતાજીએ મોકલ્યો.
ત્યારે દીકરી પછી ફરીથી પાછો જવાબ પ્રશ્ન દાદાને સંદેશ મોકલે છે કે દાદા કે પોતાની સમક્ષ જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, કઈ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તો પોતાના પતિ એની સાથે બોલતા નથી. તો પરિસ્થિતિ એવી નાજુક છે, એમ કહે છે કે પરિસ્થિતિ એવી નાજુક છે કે તેને કેમ ઉકેલવી એ મને સમજાતું નથી. મારી સમક્ષ જે દુઃખ છે એ દુઃખને મારે કેવી રીતે દૂર કરવું એ મને સમજાતું નથી. એના સંદર્ભમાં એ ઉદાહરણો આપે છે. કયા ઉદાહરણ આપે છે કે જુઓ, દાદા ખેતર હોય તો ખેડીએ, ખેતર હોય તો ખેડી શકાય, પણ ડુંગર કેવી રીતે ખેડાય? ડુંગર તો ખેડી શકાય નહીં, અશક્ય વાત છે. ખેતર હોય તો ખેડી શકીએ પણ ડુંગર ખેડાય નહીં. બીજું ઉદાહરણ આપે છે કે દાદા કૂવો હોય તો ત્યાગીએ, ત્યાગીએ એટલે કે એનું માપ કાઢી શકીએ કે કેટલો ઊંડો છે. કૂવો હોય તો એનું માપ કાઢી શકીએ કે એનું તળ કેટલું ઊંડું છે, પરંતુ ઓલા સમુદ્ર તાગ્યા કેમ જાય? પણ સમુદ્રનું તળિયું કેટલું ઊંડું છે એ માપી શકાતું નથી. એટલે પોતાનું દુઃખ કેવું છે, અસહ્ય છે, એ સમજાવવા માટે દાદાને એટલે કે પોતાના પિતાને કહે છે કે પિતાજી ખેતર હોય ને તો ખેડી શકાય, પણ ડુંગરની જેમ કોરી શકાતો નથી, ડુંગરની જેમ ખેડી શકાતો નથી, સમુદ્રના તળિયાને કે પાણીને જેમ માપી શકાતું નથી. દાદા ઢાંઢોરે હોય તો વેચીએ, ઢાંઢો એટલે બળદ, ઢોર હોય બળદ હોય તો એને વેચી દેવાય, પણ પરણ્યો થોડો વેચાય એમ કહે છે. ઓલો પરણો વેચ્યો કેમ જાય? પરણ્યાને એટલે કે પોતાના પતિને કેવી રીતે વેચાય? દાદા કાગળ હોય તો વાંચીએ, કાગળ હોય તો એમાં લખેલું આપણે વાંચી શકીએ, પણ ઓલા કરમ વાંચ્યા કેમ જાય? કરમ એટલે ભાગ્ય, ભાગ્યમાં જે લખાયું છે એને વાંચી શકાતું નથી. તો અહીંયા પરિસ્થિતિ એવી નાજુક છે કે તેને કેમ ઉકેલવી એના સંદર્ભમાં એ ઉદાહરણો આપે છે કે ખેતરને ખેડી શકાય પણ જેમ ડુંગરને કોરી શકાતો નથી કે ખેડી શકાતો નથી, સમુદ્રને જેમ માપી શકાતો નથી, અને પતિને વેચી શકાતો નથી, અને ભાગ્યને વાંચી શકાતું નથી, એમ મારું દુઃખ પણ એટલું જ નામુમકિન. એને દૂર કરવું કે એને સહન કરવું મારે માટે શું છે? અસહ્ય છે. એટલે કહે છે કે સાસરીમાં મને ગમે તેટલા દુઃખ પડે ને તો હું સહન કરી લઉં. સાસરીમાં દીકરી કહે છે કે મને ગમે તેટલા દુઃખ પડે તો હું સહન કરી લઉં, પણ પતિને મનાવવા અનેક પ્રયત્ન કરવા છતાં જો પતિ જ મારી સાથે ન બોલે અને એના અબોલા ન છૂટે તો આ પરિસ્થિતિ કેવી રીતે સહન કરવી? તો કાવ્યની અંદર શરૂઆતની પંક્તિઓમાં આપણે જોયું તો લોકગીતમાં પોતાના પતિને મનાવવા માટે નાયિકા શું પ્રયાસ કરે છે એની વાત કરી છે. તેમ છતાં એના પ્રયત્નો કરવા છતાં પતિ માનતા નથી. ત્યારે એ પછી પોતાના પિતાજીને સાંભળી દ્વારા પોતાનો સંદેશો મોકલે છે. પછી પોતાના પિતા એને સમજાવે છે કે બેટા દુઃખ તો સહન કરવા જ પડે, અને ત્યાર પછી પોતાનું દુઃખ કેવું આકરું છે એ સમજાવવા માટે એ વિવિધ દ્રષ્ટાંતો દ્વારા પરિસ્થિતિ કેટલી નાજુક છે અને એને મારે કેવી રીતે ઉકેલવી એની વાત એ પાછળના જે અંતરા આપેલા છે એની અંદર એને સમજાવ્યું છે. તો આ રીતે આ કાવ્યની અંદર નાયિકા પોતાના દુઃખો, પોતાના જીવનમાં આવી પડેલા દુઃખ અસહ્ય છે જેની સાથે મારે જીવવું ખૂબ જ એમ કે મુશ્કેલ છે એવી વાત અહીંયા વ્યક્ત થઈ છે. અને સાથે સાથે પોતાના પતિ વિના એનું જીવન નિરર્થક છે, પોતાના પતિ વિના એનું જીવન શક્ય નથી એવો ભાવ, એટલે કે પતિ પત્ની વચ્ચેનો જે સંબંધ છે એ અતૂટ છે, ભવે ભવનો છે એવો ભાવ પણ આ કાવ્યમાં વ્યક્ત થયો છે. તો મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કમાડ કર્યા, મારી સૈયારું અબોલા બવનાર્યા. મેં ડુંગર કોરીને પતિને ગમે એવું ઘર સુંદર બનાવ્યું, કાચના કમાડ કર્યા, છતાં પતિના અબોલા જિંદગીભરના રહ્યા. મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, એમના માટે મનોભાવતી એમને મનગમતી વાનગી બનાવવા માટે અગર અને ચંદનના ચૂલા બનાવ્યા. અને મેં તો ટોપરડે ભર્યા, ઉબાળ એટલે ટોપડા ભરીને એટલે ટોપલા ભરીને એમાં
ટોપરાના આધણ મૂક્યા, બળતણ મૂક્યા અને મેં તો દૂધના આંધણ મેલ્યા. દૂધના આંધણ મૂકીને એમાં ચોખલા ઓળ્યા છે. એમાં ચોખા ઓળીને એમને મનભાવતી ખીર પણ બનાવી. છતાં મારા આટલા પ્રયત્નો કરવા છતાં મારા પતિ મારી સાથે બોલતા નથી, એટલે કે પતિના અબોલા જિંદગીભરના રહ્યા. એટલે આકાશમાં ઉડતી જે સમડી છે એ સમડીને બેન કહીને સંબોધે છે અને કહે છે કે મારા દાદાની ડેલીએ જઈ કહેજે તમારી દીકરીને પડ્યા છે દુઃખ. મારા દાદાને જઈને આટલો સંદેશો આપજો કે તમારી દીકરીને સાસરીમાં ખૂબ દુઃખ પડ્યા છે. ત્યારે સમડી દાદાને સંદેશો આપે છે. ત્યારે દાદા દીકરીને જવાબ આપતા કહે છે કે દીકરી દુઃખ રે હોય તો વેઠીએ, દીકરી સુખ તો વેઠે સૌ કોઈ. સુખ તો બધા જ ભોગવે, પણ જે જીવનમાં દુઃખ સહન કરે એ જ સાચી ખાનદાની અને એ જ સાચી સહનશીલતા છે, એમ કરીને દીકરીને સમજાવે છે. ત્યારે દીકરી આ પરિસ્થિતિ નાજુક છે, જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એને કેવી રીતે એનો ઉકેલ લાવવો એ એને સમજાતું નથી. પ્રયાસ તો ઘણા કર્યા છે પણ એમાં એ સફળ રહી નથી. ત્યારે પોતાનું એ દુઃખ કેવું અસહ્ય અને અસહ્ય છે એ દર્શાવવા માટે એ જુદા જુદા દ્રષ્ટાંતો આપે છે કે દાદા ખેતર હોય તો ખેડી શકાય, પણ જેમ ડુંગર ખેડ્યા કેમ જાય, જેમ ડુંગરને ખેડી શકાતા નથી તેમ મારું દુઃખ પણ એવું અસહ્ય છે. દાદા કૂવો હોય તો ત્યાગીએ, સમંદર ત્યાગ્યા કેમ જાય. એટલે કૂવો હોય તો એનું તળનું કે એના પાણીનું માપ કાઢી શકાય, પણ સમુદ્રના તળિયાનું કે પાણીનું માપ જેમ કાઢી શકાતું નથી એમ મારા દુઃખને પણ માપી શકાતું નથી. દાદા ઢાંડોરે હોય તો વેચીએ, ઓલ્યો પરણ્યો કેમ વેચાય. બળદ આપણને ગમે નહીં કે આપણને હેરાન પરેશાન કરતો હોય તો આપણે એને એક સમયે વેચી દઈએ, પણ પતિ છે, પતિ સાથે તો જિંદગીભરના સંબંધો જોડાયેલા છે. એને કેવી રીતે એની સાથેના એ સંબંધોને કેવી રીતે તોડી શકાય. અને અહીંયા દુઃખ છે તો એ પતિનું જ છે, કેમ કે પતિ એની સાથે બોલતા નથી. એટલે કેવી રીતે એમ કે પરણ્યા સાથે અબોલા લઈને જીવી શકાય. એટલે પોતાનું દુઃખ ખૂબ જ અસહ્ય થઈ પડ્યું છે, એના માટે એવું સમજાવવા માટે પાછું કહે છે કે દાદા કાગળ હોય તો વાંચીએ, બોલ્યા કરમ વાંચ્યા કેમ જાય. ભાગ્યમાં શું લખાયું છે એને વાંચી શકાતું નથી. એવી જ રીતે મારા દુઃખની સીમાનો કોઈ પાર નથી. આજ વિવિધ દ્રષ્ટાંતો દ્વારા મારું દુઃખ ખૂબ જ આકરું છે. દુઃખને સહન કરવો એ પરિસ્થિતિ ખૂબ જ એમ કે અસહ્ય થઈ પડી છે મારે માટે, એમ કહીને કહે છે કે સાસરીમાં ગમે તેટલા દુઃખ સહન કરવા પડે તો હું કરી શકું. એટલે કે સાસરીના અન્ય સદસ્યો તરફથી મળતા ત્રાસને હું સહન કરી શકું, પરંતુ જો પતિ જ મારી સાથે અબોલા લે તો પ્રયત્ન કરવા છતાં એ માને નહીં તો એ મારી ધીરજ બહારની વાત છે. એટલે કે પતિના અબોલા છૂટે જ નહીં તો આ પરિસ્થિતિને કેવી રીતે સહન કરવી. એમ નાયિકાના હૃદયની વેદના કાવ્યમાં વ્યક્ત થઈ છે કે અનેક પ્રયત્નો કરવા છતાં પોતાના પતિ એની સાથે બોલતા નથી. હવે આપણે એના શબ્દોના અર્થ જોઈએ. ચંદન એટલે ચંડન એટલે તળપદો શબ્દ છે. ચંદણ એની જગ્યાએ ચંદન લખવાનું, ન લખવાનું છે, બરાબર. પછી સમુદર એ પણ તળપદો શબ્દ છે. સમુદર એટલે દરિયો. પછી ગાંડું એટલે બળદ, ગાંડું એટલે બળદ. પછી અગર એટલે એક જાતનું સુગંધિત લાકડું છે. એક જાતનું સુગંધીદાર લાકડું. પછી ઉબાળ એટલે બળતણ, ઉબાળ એટલે બળતણ એટલે સળગાવવા માટેના લાકડા. પછી કરમ એટલે નસી, કરમ નસી. કરમ એટલે નસી. કમાડ એટલે દરવાજા, દરવાજા.
તોરવું એટલે તોડવું. તોડવું. સમસમવું એટલે ફફડવું. સમસમવું એટલે ફફડવું, ગભરાવવું. તારવું એટલે માપવું. તારવું એટલે માપવું. અહીંયા આટલા શબ્દો તમારી નોટબુકમાં લખી દો. હવે આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીએ તો લોકગીતની નાયિકા શા માટે વ્યથિત છે? લોકગીતની નાયિકા શા માટે વ્યથિત છે? તો મનાવા છતાં પોતાના પતિ સાથે અબોલા છૂટતા નથી માટે વ્યથિત છે. પછી લોકગીતની નાયિકા કોને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે? તો આકાશમાં ઉડતી સમળીને. નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે? તો પોતાના દાદાને. અહીંયા પિતા શબ્દ લખીએ તો પણ ચાલે. પિતાએ પુત્રીને શી સલાહ આપી? તો સુખ તો સૌ ભોગવે, જે દુઃખ સહન કરે એ જ સાચી ખાનદાની છે. માટે બેટા સાસરીમાં જે દુઃખ પડ્યા હોય તેને સહન કરવા જ રહ્યા, એવો સંદેશો તેઓ મોકલે છે. કાચના કમાડ શબ્દ દ્વારા નાયિકાની શી વેદના પ્રગટ થઈ છે? તો પોતાની વેદના જણાવે છે કે આખી જિંદગી અબોલા રહ્યા, સહેવા પડશે. પતિ સાથેના પ્રેમ સંબંધની પરિસ્થિતિ કમાડ જેવી નાજુક છે. પતિ સાથેના પ્રેમ સંબંધની જે પરિસ્થિતિ છે એ કમાડ જેવી નાજુક છે, એ કાચના કમાડ દ્વારા એ સમજાવવા માગે છે. પછી નાયિકા શો સંદેશો મોકલે છે? તો પોતાના માથે દુઃખ આવી પડ્યા છે એવો સંદેશો મોકલે છે. અને નાયિકાને કયા દુઃખ વેઠવા પડ્યા? તો સાસરીમાં એ બધું જ સહન કરી શકે છે, પરંતુ પોતાના પતિ સાથેના અબોલા એ સહન કરી શકે એમ નથી. તો ખૂબ મનાવા છતાં દીકરીને પોતાના પતિ સાથેના અબોલા છૂટ્યા નથી, એ દુઃખ એને વેઠવા પડ્યા છે. બરાબર? આટલા પ્રશ્નો તમારે હોમવર્કમાં લખવાના છે અને તૈયાર કરવાના છે. ઓકે, થેન્ક યુ.